તો કેમ છો મિત્રો, જીની જીની બાકાજી લઈને આપણે આવી જાય આપણા નવા વ્લોગમાં। તો અમારા યોગેશને બની જશે પ્લાન આજ દોનેશ્વર જવાનો। તો અમે દોનેશ્વર તરફ ક્યાં લીધી ને આ દીવ ઉગી ગયો છે। આવી ઠંડીમાં યોગેશ 100 ગાડી આગતા હતા। તો હવે આપણે હાલત શું થાય, આપણને તો વાય છે ટાઈટ। તો પછી આપણે એની પાસેથી ગાડી લઈને આપણે આખી લીધી ગાડી। તો જયેશભાઈને વાહ બેડ દઈને યોગેશને ઉતારી દીધા। તો આપણે યોગેશને કહી દીધું કાનમાં કે તમે બીજી ગાડી લઈ લો। દોનેશ્વર આવીને આપણે પહેલું નદીનું શૂટિંગ લઈ લીધું। નદીનું ધીમું શૂટિંગ લેતા છે આપણને ભેવું દેખાય। ભેવું કે આ શું કરે છે, અહીંયા કે વ્લોગિંગ કરવાનું મનાય છે। મેં કીધું આપણે ગમે ત્યાં વ્લોગિંગ શૂટિંગ કરતા હોય તો 3 ડિગ્રી ઘુમાવી લીધો છે અને મંદિરને પણ લઈ લીધું છે કેમેરામાં। તો આ ગાના મોટામાંથી અહીંયા આવે છે પાણી। જે બધા શ્રદ્ધાળુ મિત્રો હોય આમાં પૈસા નાખે છે। આ રહસ્યને આપણને ખબર નથી કેમ પૈસા નાખે છે। તો આપણે મેં કીધું પેલા ટંકોર વગાડ લો। ત્યાં તો જોયું ત્યાં તો યોગેશ આવી ગયા। તો યોગેશ તો આપણે પહેલાં આવી ગયા। તો આપણે એને પાસે આવીને સાનામાના દર્શન કરી લીધા અને આપણે જે બહાર શૂટિંગ દેખાડતા ગાના મોઢામાંથી શિવલિંગ ઉપર પાણી પડે ને એ પછી બહાર પાણી આવે છે। તો આપણે મંદિરનું પૂરેપૂરું શૂટિંગ લઈ લીધું છે। ત્યાં જયેશભાઈ આવી ગયા છે। જયેશભાઈને આપણે કોઈ ટંકોર વગાડવાનો શોખ તો ઘણો હો ભાઈ। તો જયેશભાઈ વખતે જોતા હતા કે પાણી કેમ આવે છે ને બધા કેમ પૈસા કેમ નાખતા છે। મેં કીધું આપણને કાંઈ ખબર નથી। તો વાતાવરણ તો વાદળસ આવ્યું અને જયેશભાઈને મજા આવતી હતી। એ તો અહીંયા જોવા મળ્યા। હાલો આપણે મંદિરને ઉપર જવાનું છે જોવા। તો ઠેકડા મેરે જતા મેં ધીમા હાલો। મેં કીધું આપણે 2 પગથિયા ચડવાના છે અને તમે થાકી જાઓ। ત્યાં ઉપર આવીને જોઈ છે બસ થાકી જતા અને ફોન જોવા મળ્યા। કાંઈ વાંધો નહીં, તમે બેહો ને। મેં કીધું આપણે લઈ લઈએ થોડુંક ઉપરનું શૂટિંગ। તો આપણે લેવા મળ્યા શૂટિંગ। નદી કેવી રહે મિત્રો, તમે આવો તો દોનેશ્વરની જરૂર મુલાકાત લેજો। હવે તમે હું જાઉં આપણે ત્યાં હોતે જવાનું છે। તો વાદળછાયું એવું વાતાવરણ થઈ ગયું છે ને। જુનાગઢમાં પડ્યો તો વરસાદ। મેં જયેશભાઈને કીધું મેં હાલો આપણે ગાયકા જવાનું છે, ઓલો પણ પાણીનો ધોધ પડી જાય। જયેશભાઈ કે હાલો આપણે જઈ આવીએ। તો મેં કીધું હાલો। તો આપણે ધીમે હાલવા મળીએ ને આપણે વિચારતા ત્યાં કેવી મજા આવશે। તો આ છે ત્યાં આપણે મંદિર ઉપર આવ્યા હતા, ત્યાં ઉપરનો નજારો। તો આપણે જરીક ખ્યા આવી લીધા, આપણે ઉત્સાહિત હતા। જયેશભાઈ નિરેત આવતા કેમ કે એને તો બધું જોયેલું હતું। તો આપણે થોડાક ઉતાવળ રાખી ખ્યા આવી લીધી છે। આપણે ગાયકા ઉતરી જતા હતા। તો આ ફૂલ બાકાજી કે સાથે આપણને મજા આવી ગઈ છે। જયેશભાઈ એક ધારા ફોન જોવે છે। તો આપણે જોઈ લઈએ શું જોવે છે। જયેશભાઈ તો હતા ગામમાં। તો આપણે ધીમે નીકળી જાય નદી જોવા। નદી જોઈને તો આપણે નાવાનું મન થઈ ગયું। તો મેં જયેશભાઈને કીધું મેં હાલો જયેશભાઈ જવું ને નાવા। ત્યાં જોયું ત્યાં તો જયેશભાઈ કે નહીં હો મારે નથી નાવું, તારે કે નાવું હોય તો ના। તો મેં કીધું એ નથી નાતો। મેં તો મારે નથી નાવું। सब क्या देखना पड़ रहा है, अच्छा है मैं अंधा हूँ। જયેશભાઈ તો ન આવ્યા પછી અમે વહીએ બકેટમાં પૈસા ચડાવીને, કેમ કે આપણને શોખ તો ઘણો હો। આપણે આ બાજુ ન આવી તો જયેશભાઈ આપણને માર જ કઈના ઉત્સાહિત હતા। ત્યાં ઝરકુકડી ઉપર બેઠી હતી। આપણે એને કેમેરામાં લઈ લીધી। તો કે માર ન થાવ કેમેરામાં, કે હમણાં છે મારા લગ્ન। એ તો આમંત્રણ દઈને નીકળી જાય। મેં તો એમ અમે ન આવ્યો, તમારું કંકોત્રી મોકલાવી પડતી। કે વાંધો નહીં કંકોત્રી લેતા આવો। તો એ જશે કંકોત્રી લેવા ને આપણને લાગતું હતું પાણી ટાઢું। તો આપણે ધીમે નીકળી જાય। આપણે આવી જાય બહાર તો જયેશભાઈ તો મીઠી મોજ માણી રહ્યા હતા ફોનની। મેં કીધું હાલો આપણે હજી મંદિરે મુલાકાત કરવાની છે ઉપર। મેં હાલો અમને દેખાડજો, તમે તો આવી જશો। એ તો પાછી વળો। મેં હા હોય એમ કરીને એ તો મોર થઈ જાય આપણે। હાલો હું દેખાડું તમને। ઉપર એક મંદિર છે કષ્ટભંજન દેવનું, ત્યાં આપણે મુલાકાત લેવું। તો તમે આવી જાજો દોનેશ્વર જીની બાકાજી બોલાવા। જેમ આપણે જીની બાકાજી બોલાવી।
સ્વામિનારાયણ ગુરુકુળની સામું જ કષ્ટભંજન દેવનું મંદિર છે, તો આપણે કષ્ટભંજન દેવના દર્શન કરશું અને મોજ માણશું. અહીંયા ફરવાલાયક જગ્યા છે, તો આપણે આવી જશે કષ્ટભંજન દેવના મંદિરે. આપણે ટાટા કરતાં કરતાં અંદર આવી ગયા છીએ. અહીંયા ગણપત દાદા આપણે પહેલા દેખાણ. જયેશભાઈને કીધું મેં તો કેમ છું કે હું થાકી ગયો. મેં તો ઠકાય તો નહીં, મેં તો બતાવવાનું છે એમને. તો આ નદી છે જે આપણે ઝરણાની નીચે આપણે વિડીયો શૂટિંગ કર્યું હતું. ત્યાંથી હવે આપણે જાવ કષ્ટભંજન દેવના મંદિરે. ત્યાં જયેશભાઈ કે મારા કે સીન સપાટા કરવા છે, તમે તો હાલો આવી જતા. એને માથામાં હાથ ફેરવી નહીં થઈ કે હાલો હું સીન સપાટા નાખી દો કે તમે વ્લોગમાં લઈ લેજો. મેં તો કાંઈ વાંધો નહીં, હાલો તમે વ્લોગમાં આવી જાઓ. તો તેને સીન સપાટા નાખી દીધા. મેં કીધું યાર ન હોય તમે ફોટો પાડતા એમ ઊભો રહેજે. તો કે શું હાલો કે મારે નથી નાખવા સીન. कमाल है यार, कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. તો આપણે આવી જશે મંદિરે ને ધીમે ધીમે પગથિયા ચડી જતા હતા આપણે. અને આ છે કષ્ટભંજન દેવનું મંદિર ને આ છે કષ્ટભંજન દેવ. આપણે દર્શન કરી લીધા ને પછી આપણે તો ભાળી જાય ટંગ. તો તમને ખબર જ છે પછી આપણથી કંઈ રહેવાય ને, તો આપણે ઘાય ઘાઈ ના પૂગી જાય. ટંકોરો વગાડીને તો પછી આપણે મંદિરની બહાર આવી જાય ધીમે ધીમે. પગથિયા ધીમે ધીમે આપણે ઉતરી જતા હતા. પછી આપણને વિચાર્યું કે આપણે હાલન જયેશભાઈની ઘરે સીન સપાટા નાખી દી. તો આ છે મંદિર ને આપણે પછી સીન સપાટા નાખો વહી જાય. તો આપણને સીન સપાટા નાખતા આવડતું નથી ને આપણે સાનામાં નવું ભરી જાય. જયેશભાઈ ફોટો લઈ ગયો તો તે વ્લોગમાં શૂટિંગ કરવા માંડ્યા. તો આપણેથી રહેવાય તો નહીં, તો આપણે આમથી આમ સારા કરવા માંડ્યા. જયેશભાઈ લઈ લો કે નહીં કે આઈલ સાનો મુનો. મેં કીધું આપણે રહેવાનું તો નથી એમનું સાનું મુનું. તો આપણે ફૂલ ભારે જઈને આપણે ધોઈ ધોઈને ન્યા ફૂલ આપણે લેવું ને આમ તેમ જોવા મળ્યા. આપણને કંઈ ખબર તો પડતી. પછી આપણે વહીએ આવ્યા ધીમે ધીમે. તો જયેશભાઈ અહીંયા પાછા ફોનમાં જોતા હતા. મેં તો હું જોવો જયેશભાઈ હાલો હાલો. મેં તો જાઉં ને આપણે ઘેરે. કે હાલો ઘેરે જઈએ. તો આપણે ધીમે ધીમે ગેટે આવી ગયા છીએ. આપણે તો બાકાજી કંઈ બોલાવી દીધી. ઓપરેશન સિંદૂરની ઉજવણી કરી સ્વામિનારાયણ ગુરુકુળમાં. ત્યાં ફૂલડા ભાળી જાય. મેં તો ફૂલડા તો આપણે ભાળી જાય, હવે આપણે કોઈક મારી લે. આપણે ક્યાં આવો જયેશભાઈ? જયેશભાઈ કે મને નથી આવડતી તો આકલે. મેં કીધું હાલો આપણે આકલે. અને વરસાદ આવે એવું વાત તો આપણે જવું વાળીએ સીધા. તો આપણે ભાઈ નીકળી ગઈ ક્રેટા. જયેશભાઈ કે કેમ ક્રેટા ગઈને? મેં આવો આપણે ખાલી પવન જ ખાવાનો. જયેશભાઈ પવન ખાવા માંડ્યા. આપણે જોઈએ તો મરદનું ફાળ્યું રોડ વચ્ચે ધોયડું આવતું હતું. મેં તો આખું રે ને કોઈક ફોર વ્હીલર લેતો જાય રે. તો આપણે આવી જાય છે વાળીએ ને. જયેશભાઈ મેં કીધું કાં તમે થાકી જાય છે ને ફોન જોઈ જોઈને. વિશાલભાઈ સાથે હતા ભેન સરતી હતી. વિશાલભાઈ તો ટ્રેક્ટરમાં તો છે ને ઊભા હતા. કેમ છો કે બધા ને કે લાઈક કરી દેજો બધા કે વિડીયોને. તો ભેન તો કાંક વિશાલમાં કોવાની. આ છે આપણો ગવાર લીલો સમ. વિશાલભાઈ તો ભેની સિક્યુરિટીમાં કમાન્ડો મેં દીધા 4 કમાન્ડો. અને એક કમાન્ડો તો ઉડીને જતો હતો કે જોઈ લો કે કોઈ આવી નથી ગયું ને એમ. તો આપણે જરીક એની પર ફેરવીને જોઈએ તો ખડમાંથી હતો એક કમાન્ડો બેઠો હતો. તો આપણે ધ્યાન રાખવું તો આપણે ઉપર હુમલો થાય. વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું. મેં કમાન્ડોને કીધું મેં તો ઘેરે ન જાઉં કે નહીં હોય કે ભેનું ફૂલે ફૂલ ધ્યાન રાખવાનું. મેં તો કાંઈ વાંધો તમે રાખો ધ્યાન. આપણે ક્યાંય લે ઘર તરફ. તો ઘેરે જતા જતા આપણે વિચાર્યું કે આમાં કાંઈક વાવી દીધું છે. તમે કંઈ કોમેન્ટ કરી નહીં પછી કે ખાલી પડું રહેવા દેવું. घर भेगू थाने દી હાથમી ગયો છે, વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. મારી આપણે એક નવા વ્લોગમાં જાઉં ત્યાં વિડીયો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા વ્લોગમાં.